સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, માય સેલ્ફ ડૉક્ટર કરસન ચોથાણી, શિવ આર્ટ્સ કોલેજ, અને મારી સાથે છે કુમારી મૈત્રી રાવલ, વિઝિટિંગ ફેકલ્ટી શિવ આર્ટ્સ કોલેજ. મિત્રો, આજે આપણે વાત કરવાની છે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિ. જ્યારે મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરે છે અને વર્તનના અભ્યાસને જ્યારે વર્તનને એક વૈજ્ઞાનિક ઢબ આપવા માટે અથવા તો વૈજ્ઞાનિક રીતે એને સ્વીકાર્ય બનાવવા માટે મનોવિજ્ઞાનની અંદર વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે આધુનિક યુગને આપણે વૈજ્ઞાનિક યુગ તરીકે ઓળખીએ છીએ અને વૈજ્ઞાનિક યુગની શરૂઆત લગભગ 15મી સદીની આસપાસ શરૂ થયેલી. સામાન્ય રીતે એ સમયે જ્યારે પદાર્થ, હકીકતો અથવા તો વ્યક્તિના પોતાના જીવનના સંદર્ભમાં જ્યારે કોઈપણ માહિતી મેળવવી હોય ત્યારે આ માહિતી સામાન્ય રીતે ધર્મ, જ્યોતિષશાસ્ત્ર, જાદુવિદ્યા, હેતુઓ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ વગેરેને આધારે આ માન્યતાઓ મેળવવામાં આવતી હતી. પરંતુ આ માન્યતાઓ જે છે એ અવૈજ્ઞાનિક હોવાની સંભાવનાઓ વધી જતી હતી, એટલે કે વૈજ્ઞાનિક નહોતી. પરંતુ વિજ્ઞાનના ઉદયથી જ્યારે વસ્તુઓ, હકીકતો, ઘટનાઓ અથવા તો વ્યક્તિને સંબંધિત માહિતીઓનો એક વસ્તુલક્ષી અને નિયમબદ્ધ અભ્યાસની શરૂઆત થઈ ત્યારે આ જ અંધશ્રદ્ધાઓ, વહેમો, માન્યતાઓ અને તત્વજ્ઞાનને એક જબરજસ્ત આંચકો લાગ્યો અને જુદા જુદા વિજ્ઞાનોએ આ વૈજ્ઞાનિક એવી વસ્તુલક્ષી અને નિયમબદ્ધ યોજનાઓને લાગુ પાડી અને પોતાના વિષય વસ્તુના અભ્યાસની શરૂઆત કરી અને એના કારણે જુદા જુદા વિજ્ઞાનોનો ઉદય થયો. આ જ સંદર્ભમાં મનોવિજ્ઞાન, એને આપણે વિજ્ઞાન કહીએ છીએ, તો વિજ્ઞાન ત્યારે શક્ય બને જ્યારે કોઈપણ ઘટનાને વૈજ્ઞાનિક પદ્ધતિ એવી વસ્તુલક્ષી પદ્ધતિથી જ્યારે માપવામાં આવે ત્યારે. તો એ સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક સંશોધનો જે થાય છે, આ સંશોધનોની અંદર વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કઈ રીતે થાય છે એના સંદર્ભમાં આપણે સમજવું પડે કે વિજ્ઞાન એટલે શું અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ એટલે શું. અને આધુનિક સમય તો એવો છે કે ટોટલી વિજ્ઞાનના રંગે રંગાઈ ગયો છે. આધુનિક ટેકનોલોજી, માની લઈએ કે અત્યારે જે આપણે લાઈવ લેક્ચર નિહાળી રહ્યા છીએ, ટેકનોલોજી પણ એક વિજ્ઞાનની દેન છે. તો જ્યારે આટલો બધો વૈજ્ઞાનિક વિકાસ થયો હોય ત્યારે આ વૈજ્ઞાનિક વિકાસની અંદર જે માહિતીઓ પ્રાપ્ત થતી હોય એ માહિતી ચકાસી શકાય તેવી હોય, જોઈ શકાય, જાણી શકાય અને માપી શકાય તેવી હોય. આ સંદર્ભમાં વર્તનને વૈજ્ઞાનિક બનાવવા માટે પણ મનોવિજ્ઞાનની અંદર વર્તનના જુદા જુદા પાસાઓના અભ્યાસ અને સંશોધન અથવા તો શોધના સંદર્ભમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ દ્રષ્ટિએ આપણે સમજવું પડે કે વિજ્ઞાન કોને કહીએ છીએ. તો વિજ્ઞાન જે શબ્દ છે એ લેટિન ભાષાનો જે શબ્દ છે સાયન્સિયા, એના ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે નોલેજ. નોલેજ એટલે કે જ્ઞાન. એટલે સાયન્સિયા શબ્દ જે છે એ વેબસ્ટર જે ડિક્શનરી છે એ ડિક્શનરી ઉપરથી લીધેલું છે અને આ શબ્દ છે લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલો છે. વ્યુત્પત્તિ અનુસાર આપણે જોઈએ તો વિજ્ઞાન એટલે કોઈપણ વિષય વસ્તુ અંગેનું વ્યવસ્થિત જ્ઞાન. આમ તો એવું કહેવાય છે કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને પદ્ધતિસર મેળવેલા જ્ઞાનનો સમુચ્ચય એટલે વિજ્ઞાન. તો આ સંદર્ભમાં વિજ્ઞાનની જે વ્યાખ્યાઓ છે, જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદા જુદા સંદર્ભમાં વિજ્ઞાનની વ્યાખ્યાઓ આપેલી છે. એ સંદર્ભમાં આપણે જોઈએ તો જે વ્યાખ્યાઓ છે, આ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા આ પ્રમાણે છે. હેનરી પોઇન્ટફરની વ્યાખ્યા છે, વિજ્ઞાન એ વસ્તુઓ વિશેનું જ્ઞાન નથી પરંતુ તેમના સંબંધો વચ્ચેનું જ્ઞાન છે. જુનિયર હકસલે, વિજ્ઞાન એક એવી પ્રવૃત્તિ છે કે જેના દ્વારા આપણે વિસ્તૃત પ્રમાણમાં જ્ઞાનનું સંકલન કરીએ છીએ તેમજ પ્રકૃતિના પરિબળો ઉપર નિયંત્રણ મૂકી શકીએ છીએ. જ્યોર્જ જીમીએ આ પ્રમાણે વ્યાખ્યા આપી છે, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને પ્રસ્તુત નિરીક્ષણની પદ્ધતિને આધારે પ્રાપ્ત કરેલું સુગ્રથિત જ્ઞાન. એટલે કહી શકાય કે વ્યવસ્થિત અને સુસંગત નિરીક્ષણની પદ્ધતિને આધારે એકત્રિત કરાયેલા કોઈપણ સંગઠિત જ્ઞાન સંચયને વિજ્ઞાન કહેવામાં આવે છે. હવે જે જ્યોર્જ જીમીએ જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યામાંથી 4 પ્રકારના મુદ્દાઓ ફલિત થાય છે. પહેલી બાબત એવું છે કે વિજ્ઞાનનું લક્ષ્ય સંગઠિત જ્ઞાનનો સંચય કરવાનું છે. હવે વિજ્ઞાનનું આ મૂળ લક્ષ્ય જે છે સંગઠિત જ્ઞાનનો સંચય કરવાનું છે. હવે જ્યારે વિજ્ઞાનનું પોતાનું કોઈ પણ વિષય વસ્તુ હોય એ વિષય વસ્તુનો જ્યારે અભ્યાસ કરે છે અથવા તો એના અંગે જે માહિતી એકત્રિત કરે છે, આ માહિતી એકત્રિત કરવા માટે શક્ય તેટલી પ્રમાણભૂત માહિતી એકઠી કરે છે. હવે એ સંદર્ભમાં આપણે વિચારીએ તો સંગઠિત જ્ઞાન એટલે શું? તો સંગઠિત જ્ઞાન એટલે કોઈ પણ એક વિષયની હકીકતો, સિદ્ધાંતો, નિયમો અને ધારણાઓ કે સિદ્ધાંત કલ્પનાનું સંગઠિત અને ગત્યાત્મક સંકુલ.
તો સામાન્ય રીતે જ્યારે વિજ્ઞાન એ પોતાના વિષય વસ્તુ અંગે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે છે અથવા જ્ઞાન એકત્રિત કરે છે, ત્યારે આ જ્ઞાન જે છે હકીકતોના સંદર્ભમાં હોય, સિદ્ધાંતોના સંદર્ભમાં હોય, નિયમોની સ્થાપનાના સંદર્ભમાં હોય અને એના અંગે સિદ્ધાંત કલ્પના કે ધારણાઓ જે છે એને ગઠિત કરે છે અને એના અંગે એક જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાનને એકઠું કરે છે અને આ રીતે એનું એક સંકુલ અને પરિવર્તિત સંકુલ એક ઉપસ્થિત થાય છે. વિજ્ઞાન હંમેશા તેના વિષય વસ્તુ અંગેની ધારણાઓ, અભ્યાસ તારણો અને તેના જે નિયમો છે આ સર્વગ્રાહી નિયમોનું એક સંગઠન કરે છે. એટલે કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ સર્વગ્રાહી જે સંગઠન છે એ સંગઠનમાંથી જ્ઞાનનો ઉપયોગ એ અન્ય એના સંબંધિત વિષયો અથવા તો બાબતોને સમજાવવા માટે ઉપયોગ કરી શકે છે. બીજી જે બાબત ફલિત થાય છે, જ્ઞાન પ્રાપ્તિ માટે વિજ્ઞાન નિરીક્ષણનો આધાર લે છે. તો વિજ્ઞાનની અંદર જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે અથવા તો પોતાના વિષય વસ્તુ અંગેની માહિતી એકત્રિત કરવા માટે નિરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વ્યવસ્થિત નિરીક્ષણનો ઉપયોગ અહીં થાય છે અને વૈજ્ઞાનિક નિરીક્ષણ એ કોઈ ઉપર છલ્લું અથવા તો ગમે તેમ કરવામાં આવેલું નિરીક્ષણ નથી, પરંતુ વૈજ્ઞાનિક નિરીક્ષણ હેતુપૂર્વકનું હોય છે, વસ્તુલક્ષી હોય છે, યોજનાબદ્ધ હોય છે, સર્વગ્રાહી હોય છે અને સમસ્યા કેન્દ્રિત હોય છે. તો સામાન્ય રીતે જ્યારે વૈજ્ઞાનિક નિરીક્ષણ થતું હોય છે ત્યારે એનો ચોક્કસ હેતુ હોય. દાખલા તરીકે આપણે બાળકની આક્રમકતાનો અભ્યાસ કરીએ છીએ તો આક્રમકતાના નિરીક્ષણના સંદર્ભમાં જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એનો ચોક્કસ હેતુ છે કે માત્ર બાળકની આક્રમકતાઓના સંદર્ભમાં માહિતી મેળવવી અને આ માહિતી પાછી કેવી વસ્તુલક્ષી હોવી જોઈએ. હવે વસ્તુલક્ષીતા એ આપણે કોને કહીએ છીએ? તો સામાન્ય રીતે વસ્તુલક્ષીતા એ પુરાવાઓનું નિષ્પક્ષ પરીક્ષણ છે અને આ પરીક્ષણ કરવાની ઈચ્છા અને યોગ્યતા એટલે વસ્તુલક્ષીતા. તો સામાન્ય રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિ અથવા તો વૈજ્ઞાનિક જ્યારે વસ્તુલક્ષીતાના સંદર્ભમાં માહિતી મેળવે છે ત્યારે એ સાહસિક, બુદ્ધિશાળી અને સ્વાર્થ રહિત અને તીક્ષ્ણ દ્રષ્ટિવાળો હોય તો વસ્તુલક્ષીતાની માહિતી જે છે એ પ્રાપ્ત કરી શકાય છે. આ સંદર્ભમાં નિરીક્ષણ અને વૈજ્ઞાનિક નિરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજી બાબત છે, સમસ્યાના સ્વરૂપ પ્રમાણે જુદા જુદા પ્રકારનું નિરીક્ષણ અનિવાર્ય બને છે. હવે સમસ્યાનું સ્વરૂપ કેવું છે એના આધારે કયા પ્રકારના નિરીક્ષણનો ઉપયોગ થશે એ એના ઉપર આધારિત છે. હવે સમસ્યા જો બદલાતી હોય એમ નિરીક્ષણો પણ બદલાતા રહે છે. તો આ ચોક્કસ સમસ્યાના સંદર્ભમાં કયા પ્રકારની નિરીક્ષણની પ્રયુક્તિ અથવા તો કયા પ્રકારના નિરીક્ષણનો ઉપયોગ થશે તેનો આધાર રહેલો છે અને નિરીક્ષણના આધારે જે માહિતીઓ એકઠી થાય છે આ માહિતીઓના સચોટ વર્ણન અને પૃથ્થકરણના આધારે ધારણાઓની સમજૂતી અને ધારણાઓની રચના થાય છે અને આ ધારણાઓની ચકાસણીના આધારે નિયમોની રચના થાય છે અને આ નિયમો જ્યારે રચાય છે ત્યારે એક સુગ્રથિત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે જ્યોર્જ જીમીની વ્યાખ્યા પ્રમાણે વિજ્ઞાન એ આ 4 બાબતો ઉપર નિર્ધારિત થયેલું છે. હવે આ દ્રષ્ટિએ આપણે જોઈએ કે વિજ્ઞાનનું સ્વરૂપ અને લક્ષણો કયા પ્રકારના છે. વિજ્ઞાનના સ્વરૂપમાં અને તેના લક્ષણોમાં 6 બાબતોનો સમાવેશ થાય છે, જેમાં પહેલું છે જિજ્ઞાસા, 2 નિયતિવાદ, 3 છે કાર્યકારણવાદ, 4 યંત્રવાદ, 5 વસ્તુલક્ષીતા અને 6 ધીરજ. હવે આ વિજ્ઞાનના જે સ્વરૂપ છે અથવા તો એના જે લક્ષણો છે એ લક્ષણોને સમજવા આપણા માટે ખૂબ જરૂરી છે. પહેલું વિજ્ઞાનનું લક્ષણ છે જિજ્ઞાસા. તો સામાન્ય રીતે વૈજ્ઞાનિક જે છે એ વૈજ્ઞાનિકની અંદર જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ અને વિજ્ઞાનનું જે પ્રેરક બળ છે આ પ્રેરક બળ એ સ્વાભાવિક અને સ્વસ્થ જિજ્ઞાસા છે. હવે જિજ્ઞાસા જે છે એ સામાન્ય રીતે પદાર્થ, વસ્તુ, હકીકત અથવા તો વ્યક્તિ જગતનું જે જ્ઞાન છે એને પ્રાપ્ત કરવાના સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એ સંદર્ભમાં જોઈએ તો હકીકતો કે નિયમો એ શું છે, વાય, વોટ, કેવા છે, શા માટે છે, ક્યારે ઉદ્ભવે છે, કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં તે અસ્તિત્વ ધરાવે છે અથવા તો આવિષ્કાર પામે છે તેના અંગેની માહિતી, એની શોધ એ વિજ્ઞાનનું પ્રથમ લક્ષણ છે. એટલે જો વૈજ્ઞાનિકની અંદર જિજ્ઞાસા વૃત્તિ ન હોય તો સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. વિજ્ઞાનનું બીજું જે લક્ષણ છે એ છે નિયતિવાદ. તો વિજ્ઞાન જે છે નિયતિવાદમાં માને છે અને નિયતિવાદ પ્રમાણે વિજ્ઞાન એવું કહે છે કે જગતની અંદર એક પ્રકારની વ્યવસ્થા છે અને જગતમાં જે કોઈ પણ બનાવો બને છે આ બનાવો એક ચોક્કસ ક્રમમાં હોય છે અને ક્રમબદ્ધ હોય છે અને આ ક્રમબદ્ધતા સતત જળવાઈ રહેતી હોય છે અને આ ક્રમબદ્ધતાનો વ્યવસ્થિત અભ્યાસ કરવો એ વિજ્ઞાનનું બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ વિજ્ઞાનનું છે કાર્યકારણવાદ. કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ માટે કે હકીકતો માટે કોઈક કારણ અસ્તિત્વમાં હોય છે. કારણ વગર કોઈ ઘટના બનતી નથી. એટલે કે કોઈ પણ ઘટનાનું સર્જન એ શૂન્યમાંથી થતું નથી. એટલે કે ચોક્કસ કારણ એ ચોક્કસ પરિણામને ઉત્પન્ન કરે છે. આ દ્રષ્ટિએ જ્યારે કોઈ પણ ઘટનાને સમજવી હોય તો કાર્યકારણવાદ વગર સમજી શકાય નહીં, કારણ કે કારણ વગર કોઈ પણ પ્રકારનું પરિણામ અસ્તિત્વ ધરાવતું નથી. કદાચ એવું બને કે કોઈ હકીકતો
અથવા તો કોઈ બનાવો જે આકસ્મિક બને છે અને આ આકસ્મિક બનતા જે બનાવો છે એ બનાવો અંગે કદાચ આપણી આગળ વધારે માહિતી પ્રાપ્ત ના હોય અથવા તો એની સમજૂતી ના હોય તો એવું ન કહી શકાય કે એના માટે કોઈ કારણ જવાબદાર નથી. કારણ ચોક્કસ હોય છે, ભલે આપણે જાણતા ના હોઈએ, પણ જ્યારે કોઈ પણ ઘટના બને છે ત્યારે એના માટેનું ચોક્કસ કારણ હોય છે અને આ કારણની શોધ એ વિજ્ઞાનનું લક્ષણ છે. ચોથી બાબત એની અંદર છે યંત્રવાદ. વિજ્ઞાનનું ચોથું લક્ષણ છે યંત્રવાદ. હવે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ કારણ હોય ત્યારે ચોક્કસ પરિણામ આવે અને જ્યારે પરિણામ અસ્તિત્વ ધરાવતું હોય ત્યારે એના માટે ચોક્કસ કારણ હોય. આ પ્રકારની જે વાત છે એને યંત્રવાદ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રક્રિયા જે છે આખી યાંત્રિક છે, એટલે મનોવિજ્ઞાન એ યંત્રવાદમાં માને છે અને આ રીતે કાર્યકરણ જે છે પરસ્પર વ્યાવર્તક હોય છે, એટલે કે કારણ વગર પરિણામ અને પરિણામ હોય ત્યાં કારણ ચોક્કસ હોય છે. એ જે વાદ છે આખો એ જે છે એને યંત્રવાદ તરીકે ઓળખવામાં આવે છે. ચોથી વાત એની છે વસ્તુલક્ષિતા. વૈજ્ઞાનિક જ્યારે ચોક્કસ નિયમોના સંદર્ભમાં માહિતી એકત્રિત કરતા હોય અથવા તો હકીકતોના સંદર્ભમાં જ્યારે માહિતી એકત્રિત કરતા હોય ત્યારે વૈજ્ઞાનિક હંમેશા વસ્તુલક્ષી રીતે જ જો માહિતી પ્રાપ્ત કરે તો જ સત્ય માહિતી પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે પોતે પૂર્વગ્રહ રહિત અને જેવી છે તેવી જ માહિતીઓનો મેળવવાનો પ્રયત્ન કરે તો એની અંદર વસ્તુલક્ષિતાનું પ્રમાણ વધારે હોય છે અને જેમ વસ્તુલક્ષિતા વધારે તેમ વૈજ્ઞાનિકતા વધારે હોવાની સંભાવનાઓ વધી જાય છે. આમ વસ્તુલક્ષિતા એ જ માનવી મેળવી શકે કે જે માનવી સાહસિક હોય, બુદ્ધિશાળી હોય, સ્વાર્થ રહિત હોય અને તીક્ષ્ણ દ્રષ્ટિવાળો હોય તો એની અંદર વસ્તુલક્ષિતાની ઈચ્છા જે છે એની વૃત્તિ એ વધારે હોય છે અને ત્યારે જ એક વૈજ્ઞાનિક આ પ્રકારની માહિતીઓ પ્રાપ્ત કરી શકતો હોય છે કે જેમાં પોતાના ગમા અણગમા, લાગણી, આવેગ એટલે કે વૈયક્તિક બાબતોથી પર રહી અને જેવું છે તેવું જ એનો અભ્યાસ કરો અને જેવા છે એવા જ પ્રકારના પરિણામો તારવવા, ત્યારે વસ્તુલક્ષિતા આવી શકે છે. અને વસ્તુલક્ષિતા જ્યાં હોય ત્યાં હંમેશા સત્યની પ્રાપ્તિ થતી હોય છે અને વિજ્ઞાન એ સત્યને ઝંખતું હોય છે, એટલે કે સત્ય પ્રાપ્તિનો એનો હેતુ રહેલો હોય છે. અને ચોથી બાબત છે ધીરજ. કોઈપણ વૈજ્ઞાનિક જ્યારે કોઈ પણ સંશોધન કરતો હોય અથવા તો કોઈ પણ પદાર્થ કે હકીકતો અંગેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે એનામાં ધીરજ અને ખંત હોવી જોઈએ. ઘણી વખત એવું બને કે સંશોધન જે છે અથવા તો શોધ છે અથવા તો અભ્યાસ છે ખૂબ લાંબો ચાલતો હોય અને ખૂબ ખંતપૂર્વક અને મહેનતપૂર્વક જ્યારે સંશોધક કાર્ય કરતો હોય એવા સમયે જ્યારે એને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત ન થાય અથવા તો પરિણામ પ્રાપ્તિમાં વાર લાગે ત્યારે આવા વૈજ્ઞાનિક અથવા તો શોધકર્તાઓએ ધીરજ ગુમાવ્યા વગર ખંતથી પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ અને આવું જો હોય તો જ પરિણામ સુધી પહોંચી શકાય છે, સત્ય સુધી પહોંચી શકાય છે. એટલે વિજ્ઞાનનું એક લક્ષણ છે ધીરજ અને ધીરજ જો ન હોય તો વૈજ્ઞાનિક સત્ય સુધી પહોંચી શકાતું નથી. એટલે કે વિજ્ઞાન જેના માટે આગ્રહ રાખે છે સત્ય અને સત્યની શોધ ત્યારે જ થઈ શકે કે એની સાથે જોડાયેલા જે શોધકર્તાઓ છે, અનુસંધાનકર્તાઓ છે, સંશોધનકર્તાઓ છે, વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોની અંદર ધીરજ હોય ત્યારે. અને આવી ધીરજ એ વર્ષો સુધી રાખવી પડે છે અને ત્યારે જ સત્યની પ્રાપ્તિ થઈ શકે છે. હવે વિજ્ઞાનના ધ્યેયો કયા કયા છે? વિજ્ઞાનના ધ્યેયોમાં 3 ધ્યેયોનો સમાવેશ કરવામાં આવે છે. એક તો હકીકતોનું વર્ણન, 2 હકીકતોનું સ્પષ્ટીકરણ, 3 આગાહી અને નિયંત્રણ. જ્યારે વિજ્ઞાનમાં કોઈ પણ સંશોધન કરવામાં આવે છે, કોઈ પણ માહિતીની બાબત નોંધવામાં આવે છે ત્યારે સમગ્ર બાબતનું, સમગ્ર માહિતીનું એક સ્પષ્ટ વર્ણન લેવામાં આવે છે, હકીકતોનું વર્ણન લેવામાં આવે છે. વર્ણનની પ્રક્રિયા પત્યા પછી સેકન્ડ ધ્યેય છે કે એનું સ્પષ્ટીકરણ, સમગ્ર રીતે એને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવે છે. સત્ય સુધી પહોંચવા માટે આ સ્પષ્ટીકરણ જરૂરી છે અને ત્યારબાદ એ સ્પષ્ટીકરણ અને વર્ણન ઉપરથી કોઈ આગાહી અથવા તો નિયંત્રણ મૂકી આગાહી કરી શકાય છે અથવા તો કોઈ આગાહી ઉપર નિયંત્રણ મૂકી શકાય છે. આ રીતે 3 ધ્યેયો અહીંયા નોંધવામાં આવ્યા છે. હવે આ જે વિજ્ઞાનના જે ધ્યેયો છે વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ, તો એના સંદર્ભમાં કોઈ પણ હકીકત કે ઘટના અંગે નિરીક્ષણ દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે અથવા તો નિરીક્ષણની જે હકીકતો પ્રાપ્ત થાય છે આ હકીકતોનું વર્ણન અથવા તો કથન કરવામાં આવે છે. અને આ વર્ણન કથન જે છે એ આગળના સંશોધનને એક પ્રકારની સૂઝ પૂરી પાડે છે અને આ જે કથન છે એ વૈજ્ઞાનિક ધોરણે રજૂ કરવામાં આવેલું હોય છે. અને આ કથન જ્યારે રજૂ થાય છે કથનના આધારે એનું સ્પષ્ટીકરણ આપવામાં આવે છે. એટલે કે આ જે વૈજ્ઞાનિક વર્ણન છે અથવા તો કથન છે એનું વિશ્લેષણ અને પૃથ્થકરણ કરવામાં આવે છે અને પૃથ્થકરણના આધારે સ્પષ્ટીકરણ દ્વારા જે સિદ્ધાંત કલ્પનાની રચના થાય છે એની ચકાસણી કરવામાં આવે છે અને ચકાસણી કરતાં તેની સાબિતી અથવા તો અસાબિતી મેળવવામાં આવે છે. એટલે ક્યારેક ઘણી વખત એવું બને છે કે જ્યારે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે ત્યારે જે સિદ્ધાંત કલ્પનાઓ છે સિદ્ધાંત કલ્પનાઓ જો ખોટી ઠરે તો એને છોડી દેવામાં આવે છે અથવા તો એ સિદ્ધાંત કલ્પનાઓની અંદર અમુક પ્રકારના સુધારાઓ કરી અને એક ચોક્કસ પ્રકારના સ્પષ્ટીકરણાત્મક નિયમોની સ્થાપના કરવામાં આવે છે. એટલે વિજ્ઞાનનું મુખ્ય ધ્યેય તો છે કે કોઈ પણ હકીકત પદાર્થ
કે વિષય વસ્તુ અંગે ચોક્કસ પ્રકારનું વર્ણન અને સ્પષ્ટીકરણ છે અને આ વર્ણન અને સ્પષ્ટીકરણનું જે એનું ધ્યેય છે એ ધ્યેય એ કોઈપણ પદાર્થ વસ્તુને એક ચોક્કસ વસ્તુલક્ષિતા આપે છે અને એના આધારે એનું ત્રીજું ધ્યેય જે અસ્તિત્વમાં આવે છે. એટલે સામાન્ય રીતે એમ કહી શકાય કે વિજ્ઞાનના બે ધ્યેયો છે, ધ્યેયોમાંથી ત્રીજું ધ્યેય જે અસ્તિત્વમાં આવે છે એની ઉપયોગિતા છે અને એ છે આગાહી અને નિયંત્રણ. તો જ્યારે સ્પષ્ટીકરણના આધારે નિયમો થાય છે, આ નિયમોના આધારે વિષય વસ્તુ અંગે ચોક્કસ પ્રકારની આગાહી કરી શકાય છે અને એના ઉપરનું નિયંત્રણ લાવી શકાય છે. હવે મનોવિજ્ઞાનના પણ ધ્યેયો છે. આ જ ધ્યેયો મનોવિજ્ઞાન પણ ધરાવે છે કે જે વર્તન છે વર્તનનું વર્ણન કરવું, વર્તન અંગે સ્પષ્ટીકરણ આપવું અને વર્તનની આગાહી કે નિયંત્રણ કરવું. તો સામાન્ય રીતે હમણાં જે મેં વાત કરી કે આક્રમકતાની, બાળકની આક્રમકતાનો અભ્યાસ કરવો, તો બાળકના આક્રમકતા એ કે જે સ્થળે એ રમત રમતો હોય, રમતના મેદાન ઉપર અથવા તો જ્યાં અન્ય બાળકો સાથે રમત રમતો હોય એવા સમય દરમિયાન એના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે અને નિરીક્ષણ માટે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એવા સમયે બાળકની આક્રમકતા અંગેનું એક ચોક્કસ વર્ણન કરવામાં આવે છે કે શું કરે છે, રમકડાઓ સાથે રમે છે, રમકડાઓને પંપાળે છે, રમકડાઓને ફેંકે છે અથવા તેના ઉપર ગુસ્સો કરે છે અથવા તો એને તોડી નાખે છે, એનું વર્ણન કરે છે અને એના આધારે સ્પષ્ટીકરણ આપવામાં આવે છે કે જો બાળકની આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો એની આક્રમકતા વધવાની આક્રમકતા જે છે એ વ્યક્ત થાય છે. એટલે કે રમકડા સાથે બાળક રમે છે ત્યારે એ રમકડા અથવા તો એ રમકડો એક સિમ્બોલ છે. એ રમકડાને લગતું જે વાસ્તવિક વ્યક્તિ હોય એના સંદર્ભમાં જ્યારે આક્રમકતા વ્યક્ત નથી કરી શકતો ત્યારે રમકડા કે પરિસ્થિતિ પ્રત્યે કરે છે. તો એવા સમયે એ આક્રમકતા જે વ્યક્ત થાય છે એનું સ્પષ્ટીકરણ આપવામાં આવે છે કે શા માટે બાળકમાં આક્રમકતા જોવા મળે છે. તો એનું એક સ્પષ્ટીકરણ આપવામાં આવે છે અને એના સંદર્ભમાં એક આગાહી કરવામાં આવે છે કે જો આ જ પ્રકારની પરિસ્થિતિ ચાલુ રહે તો બાળકની અંદર આક્રમકતાનું વલણ છે એ વધવાની સંભાવનાઓ રહેલી છે. એટલે જો પરિસ્થિતિને નિયંત્રણ મૂકવામાં આવે તો આક્રમકતા ઘટી શકે છે. એક સામાન્ય વાત કરીએ કે આપણે કામદારો અથવા તો મજૂરોની અંદર વ્યસનનું પ્રમાણ વધારે હોય છે. તો સામાન્ય રીતે એવું વર્ણન કરવામાં આવે છે કે જે સ્થળે કામ કરતા હોય છે ત્યાં એક વાક્યતા હોતી નથી. એટલે કે સતત એક ધારાપણું કામ કરવાનું હોય છે અને એક ધારાપણાના કારણે કંટાળો અને થાક ઉત્પન્ન થાય છે. તો એનું સ્પષ્ટીકરણ આપવામાં આવે છે કે આવી પરિસ્થિતિ હોય તો થાક કે કંટાળો ઉત્પન્ન થાય. હવે સામાન્ય રીતે